નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 9 જેનું નામ છે ટેકનો ટૂર, તેના ભાગ 4ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 9મો ભાગ 4. વોકેબ્યુલરીની અંદર રીડ ધ ક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. તો આપેલું ક્રોસવર્ડ છે તેને આપણે પૂરું કરવાનું છે. જેમ કે પહેલું છે સી હી ટીચર યુઝ સબ્જેક્ટ્સ એઝ વેલ એઝ વેલ્યુઝ. તો તે આવશે ફાસ્ટ. સૌપ્રથમ આપણે ઊભી જોઈએ છીએ કે ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ સ્લો, તો તે થશે ફાસ્ટ. ત્યાર પછી બીજું છે ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ આન્સર, તો આન્સરનો ઓપોઝિટ થશે ક્વેશ્ચન્સ. ત્યાર પછી યંગ વન્સ ઓફ અ હેન આર કોલ્ડ, તો તેને કહેવાય ચિકન. ત્યાર પછી આડી લીટીઓ જોઈએ તો સી હી ટીચીઝ યુ સબ્જેક્ટ્સ એઝ વેલ એઝ વેલ્યુઝ, તો તે થશે ટીચર. બીજું આડું યુ કેન ટ્રાવેલ બાય ઇટ, તો તે થશે ટ્રેન. ત્રીજું ઇટ ઇઝ એ વર્ડ ફોર એન્જોયમેન્ટ, તો તે થશે ફન. અને ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ હાર્ડ, તો હાર્ડનું ઓપોઝિટ થશે ઇઝી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો હવે આગળ વધીએ. અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. આપેલા શબ્દોને આપણે યોગ્ય રીતે ગોઠવી અને સાચો શબ્દ બનાવવાનો છે. જેમાં પહેલામાં થશે સાયન્ટિસ્ટ, બીજામાં થશે કમ્ફર્ટેબલ, ત્રીજામાં થશે લવ, ચોથામાં થશે ટેકનોલોજી, પાંચમામાં થશે ટચ, છઠ્ઠામાં થશે સ્પેશિયલ, સાતમામાં થશે પેસેન્જર્સ, આઠમામાં થશે કાઇન્ડનેસ. ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ગ્લોસરી. તો આપેલા શબ્દનો અર્થ શોધવાનો છે. જેમાં કમ્પ્લેન એટલે ફરિયાદ, ડિસીઝ એટલે રોગ, એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો, ક્લીનલીનેસ એટલે સ્વચ્છતા, ટેકનોલોજી એટલે તંત્ર વિજ્ઞાન, મેજિકલ એટલે જાદુઈ, માઇલસ્ટોન એટલે માર્ગસૂચક પથ્થર અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે કે લેટ્સ પ્લે અ બોર્ડ રેસ. તો શિક્ષક વિદ્યાર્થીઓને આ બોર્ડ રેસ રમત રમાડશે. વિદ્યાર્થીઓના 2 જૂથ પાડી અને બ્લેકબોર્ડ સામે ઊભા રાખશે. શિક્ષક 1 2 3 બોલશે. 1 2 3ના કાઉન્ટ સાથે જ તેઓ બોર્ડ પર એઝ અને જસ્ટ લાઇક વાળા વાક્યો લખશે. જે જૂથ 2 મિનિટમાં સૌથી વધુ વાક્ય લખે તે વિજેતા બનશે. જેમ કે જમ્પ લાઇક અ મંકી, રન લાઇક અ હોર્સ, હી ઇઝ એઝ બિઝી એઝ બી. આવી રીતે વાક્યો છે તે લખવાના છે અને બંને જૂથો પોતપોતાના વાક્યો લખશે. ત્યાર પછી સ્પીકિંગની અંદર સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધેમ. ઉદાહરણ પ્રમાણે આપણે સંવાદ બનાવવાનો છે અને તેને ભજવવાનો છે. ઉદાહરણ છે અજય, હેલો કાર્પેન્ટર અંકલ, વોટ ઇઝ યોર નેમ? રહીમ, આઈ એમ રહીમ. અજય, વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ? રહીમ, ઇટ્સ અ શો. અજય, વોટ ડુ યુ ડુ વિથ ઇટ? રહીમ, I cut
wood with it. Ajay, how do you use it? Rahim, I make furniture. Ajay, that's nice. ચાલો, ત્યાર પછી આપણને 5 વિગતો આપેલી છે, તેની પાંચેયની આપણે આવી રીતે સંવાદ બનાવીએ. તો પહેલો સંવાદ છે તે ડૉક્ટરનો છે. તો ડૉક્ટરને સ્ટેથોસ્કોપ, એક્ઝામિન અને પેશન્ટ્સ. તો વિરાજ, હેલો ડૉક્ટર, વોટ ઇઝ યોર નેમ? અમિત, આઈ એમ અમિત. વિરાજ, વોટ ઇઝ ધેટ યોર ઇન યોર હેન્ડ? અમિત, ઇટ ઇઝ અ સ્ટેથોસ્કોપ. વિરાજ, વોટ ડુ યુ ડુ વિથ ઇટ? અમિત, I use it to examine my patients. એવી રીતે બીજું છે ફાર્મર. તો તેના શબ્દો છે ટ્રેક્ટર, પ્લાવ, ગ્રો ક્રોપ્સ અને સ્પેડ. તો વાક્યો જોઈએ. જલ્પા, હેલો કાકા, વોટ ઇઝ યોર નેમ? મગનભાઈ, આઈ એમ મગનભાઈ. જલ્પા, વોટ ડુ યુ ડુ? મગનભાઈ, આઈ એમ અ ફાર્મર, આઈ ગ્રો ક્રોપ્સ. જલ્પા, what is that in your hand? Maganbhai, that is a spade. Jalpa, what do you do with it? Maganbhai, I dig my field with it. Jalpa, don't you use a plough? Maganbhai, yes, I do. I also have a tractor. ત્યાર પછી ત્રીજો છે ટેલર. તો અ પેર ઓફ સિઝર્સ, કટ ક્લોથ્સ અને સ્ટીચ. જય, હેલો કાકા, વોટ ઇઝ યોર નેમ? મહેશભાઈ, આઈ એમ મહેશભાઈ. જય, વોટ આર યુ? મહેશભાઈ, આઈ એમ અ ટેલર, આઈ સ્ટીચ ક્લોથ્સ. જય, વોટ ઇઝ ધેટ? મહેશભાઈ, ધેટ ઇઝ અ પેર ઓફ સિઝર્સ. જય, વોટ ડુ યુ ડુ વિથ ઇટ? મહેશભાઈ, I cut the cloth with it. ત્યાર પછી ચોથો સંવાદ છે ટીચર, જેમાં શબ્દો છે બુક્સ, ટીચ, સ્ટુડન્ટ્સ અને ક્લાસરૂમ. ચાલો સંવાદ જોઈએ. પૂજા, હેલો મેડમ, વોટ ઇઝ યોર નેમ? માલતીબેન, આઈ એમ માલતીબેન. પૂજા, વોટ ડુ યુ ડુ? માલતીબેન, આઈ એમ એ ટીચર, આઈ ટીચ સ્ટુડન્ટ્સ. પૂજા, is that your classroom? Maltiben, yes, it is. Pooja, what are these? Maltiben, these are students' books. ત્યાર પછી આગળનો જોઈએ પાંચમો ગાર્ડનર. તો પેર ઓફ સિઝર્સ, ટ્રીઝ અને વોટર પ્લાન્ટ્સ. દેવ, હેલો માલી કાકા, વોટ ઇઝ યોર નેમ? રામુ, માય નેમ ઇઝ રામુ. દેવ, વોટ આર યુ ડુઈંગ? રામુ, I am watering the trees and plants. Dev, what is that? Ramu, that is a pair of scissors. Dev, what do you use it for? Ramu, so I use it for trim the plants. ત્યાર પછી study the pictures and describe the incident using the given clues. ચિત્ર જોઈ અને ક્લૂઝના આધારે આપણે વાક્ય લખવાના છે. તો પેલું ચિત્ર છે તેના આધારે થશે અ બોય વોઝ વોકિંગ ઓન અ રોડ, હી હેડ અ ટોય એરોપ્લેન ઇન હિઝ હેન્ડ. બીજું, સડનલી હી હિયર્ડ હિઝ ફ્રેન્ડ્સ કોલિંગ હિમ, ધે વેર ઓન ધ અધર સાઇડ ઓફ ધ રોડ, ધે વેર વેવિંગ ધેર હેન્ડ્સ એન્ડ કોલિંગ હિમ. ત્યાર પછી ત્રીજું ચિત્ર, ધ બોય ઓલ્સો વેવડ એટ હિઝ ફ્રેન્ડ્સ without looking to his right or to his left, he ran to cross the road. ચોથું ચિત્ર, he met with an accident, he was hit by a speeding car. He was taken to the hospital, he had fractured his left leg, he had a minor injury on the head too. My learning from this picture story is that we should be careful while crossing a busy road. We should look to our left and to our right before crossing the road. Always use a zebra crossing to cross the road safely. તો આવી રીતે રસ્તો પાર કરતી વખતે રસ્તાની બંને બાજુ જોયા પછી જ રસ્તો પસાર કરવો જોઈએ અને બને ત્યાં સુધી ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ તે
આપણને આ ચિત્ર વાર્તા દ્વારા સમજાવવામાં આવેલું છે. ત્યાર પછી ડુ ઇટ યોરસેલ્ફ. ફાઇન્ડ આઉટ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ટરનેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ યોર પેરેન્ટ્સ ઓર ટીચર્સ. એરિયા અને ન્યૂ ટેકનોલોજી. તો અહીં આપેલા વિભાગોની અંદર નવી ટેકનોલોજીની અંદર શું શું આપણને જોવા મળે છે તે વિશે લખવાનું છે. જેમ કે કમ્યુનિકેશનની અંદર તો કે 5G નેટવર્ક, વિડીયો કોલિંગ, વોટ્સએપ અને ઝૂમ એપ જોવા મળે છે. ઓટોમોબાઈલ સેક્ટરની અંદર ઇલેક્ટ્રિક કાર અને સ્વયં સંચાલિત એટલે કે ઓટો ડ્રાઇવિંગવાળી કાર જોવા મળે છે. મેડિસિનની અંદર રોબોટિક સર્જરી, ટેલિમેડિસિન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી રોગની ઓળખ વગેરે જોવા મળે છે. ટ્રાન્સપોર્ટેશનની અંદર મેગ્લેવ ટ્રેન, હાઈસ્પીડ બુલેટ ટ્રેન અને ઇલેક્ટ્રિક બસ જોવા મળે છે. એજ્યુકેશનની અંદર સ્માર્ટ ક્લાસરૂમ, ઓનલાઈન લર્નિંગ એપ, AI ટ્યુટર વગેરે જોવા મળી રહ્યા છે. ત્યાર પછી હોમ એપ્લાયન્સીસની અંદર સ્માર્ટ ટીવી, સ્માર્ટ ફ્રીજ, રોબોટ વેક્યુમ ક્લીનર વગેરે જોવા મળી રહ્યું છે. ત્યાર પછી એગ્રીકલ્ચરની અંદર ડ્રોનથી છંટકાવ, સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ, સેન્સર આધારિત ખેતી વગેરે આપણને જોવા મળી રહ્યું છે. તો આ રીતે જુદા જુદા ક્ષેત્રોની અંદર જુદી જુદી જે ટેકનોલોજી જોવા મળે છે તેમાં શું શું નવું છે તે આપણને જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.